વાર કેતો બુધવાર, તારીખ 18 ફેબ્રુઆરી 2026। આજનો વાર બુધવાર। શુભ સમય કે શુભ સોઘડિયા કે તમારે ઘર ક્યારે ખરીદવાનું છે અથવા ઘરમાં ક્યારે તમારે રહેવા જવાનું છે, લગ્નમાં કયું મુહૂર્ત આવશે, બર્થડે હોય તો શું કરવું, તમારું બર્થડે હોય તો શું કરવું, એનિવર્સરી હોય તો શું કરવું, આજનું રાશિફળ શું છે, કઈ રાશિવાળાને લાભ થશે, કઈ રાશિવાળાને વાહન ખરીદવાનું થશે, કઈ રાશિવાળાને સુખ સંપન્ન થશે, આ બધું આપણે આગળના વિડીયોમાં જોઈશું। ભગવાન ભોળાનાથ, ભગવાન બુદ્ધ, ભગવાન વિષ્ણુ, આજે બુધવારે ત્રણેય દિવસનો મહિમા છે, તો ચાલો આપણે આગળ સ્ટાર્ટ કરીએ। આજનો દિવસ બુધવાર 18 ફેબ્રુઆરી 2026। આજનો દિવસ ખૂબ અને ખૂબ સારો છે, ખૂબ અત્યુત્તમ દિવસ છે। આજે કોઈ પણ કાર્ય કરવામાં ખૂબ તમને સફળતા મળશે। જો સૂર્યોદય કે આજે સૂર્યોદય 7:03 AM સૂર્યોદય થશે, સૂર્યાસ્ત કે તો 6:28 PM સૂર્યાસ્ત થશે। આ સમયે સૂર્યાસ્ત થશે એટલે કે 6:30 આજુબાજુ સૂર્યાસ્ત થશે, અને સૂર્યોદય કે તો 7:03 આજુબાજુ આજના દિવસે સૂર્યાસ્ત થશે। શુભ સમય સોઘડિયા, ઘર ખરીદી, લગ્ન, આજનું મુહૂર્ત, બુધવારનું મુહૂર્ત આજનું ખૂબ અને ખૂબ સારું મુહૂર્ત છે, સર્વોત્તમ શુભ સમય। આજે જો આખા દિવસનો જો કોઈ સમય સર્વોત્તમ અભિજીત મુહૂર્ત હોય તો એ આ છે, આખા દિવસનો સર્વોત્તમ સમય 12:18 થી 1:02 એટલે કે 12:18 થી 1 વાગ્યા સુધીમાં આ મુહૂર્ત છે ને સર્વોત્તમ મુહૂર્ત ગણાય। આખા દિવસનો જો કોઈ શુભ મુહૂર્ત સર્વોત્તમ મુહૂર્ત હોય તો આ ગણાય। અને આ સમયમાં કોઈ પણ મહત્વપૂર્ણ કાર્ય સર્વશ્રેષ્ઠ સમય માટે કરવા યોગ્ય છે। આ સમયમાં તમે કોઈ પણ એવું જો સારું કાર્ય કરવા માંગો છો તો આ સમયમાં તમે કોઈ પણ સારું કાર્ય કરી શકો, કોઈ પણ સારું કાર્ય આ સમય સર્વશ્રેષ્ઠ સમય ગણાય છે। નવી શરૂઆત તમે કરી શકો છો। આમાં કોઈ જમીનની લેવેચ, સોદા, હાટા, આમાં એવું બધું કરી શકો છો। ખરીદી માટે ઉત્તમ સમય છે, કાર ખરીદી શકો, જમીન ખરીદી શકો, કોઈ પણ વસ્તુ તમે આમાં ખરીદી શકો, લે વેચ પણ કરી શકો છો। આ સમયમાં કરેલું કાર્ય લાંબા સમય સુધી સફળ રહેશે। લગ્ન માટેનું શુભ મુહૂર્ત, આજના દિવસનું લગ્ન માટેનું ખૂબ અને ખૂબ સારું મુહૂર્ત છે। 9:12 AM થી 11:05 આ મુહૂર્ત પણ ખૂબ અને ખૂબ સારું છે। 9:12 AM થી 11:05 લગ્ન માટે આ મુહૂર્ત ખૂબ સારું છે। બીજું મુહૂર્ત જો આખા દિવસનું કે તો 12:40 થી 2:15 આ પણ મુહૂર્ત લગ્ન માટે ખૂબ અને ખૂબ સારું છે। દાંપત્ય જીવનની શુભ શરૂઆત માટે આ મુહૂર્ત અતિ ઉત્તમ છે। તમારે દાંપત્ય જીવનની શરૂઆત કરવા માટે આ મુહૂર્ત ખૂબ અને ખૂબ સારું છે। આખા દિવસનું જો કોઈ આ મુહૂર્ત હોય તો એ ખૂબ અને ખૂબ સારું છે। ગ્રહોની અનુકૂળ સ્થિતિ અને સંબંધ મજબૂત કરે છે। જો તમને કોઈ ગ્રહ નડતો હોય તો એની સ્થિતિ તમને અનુકૂળ કરી આપે છે અને સંબંધને મજબૂત કરી આપે છે, તમારા લગ્ન સંબંધને મજબૂત કરી આપે છે। આ સમયમાં લગ્ન કરવાથી સુખ અને સમૃદ્ધિ વધે છે। આ મુહૂર્તમાં જો તમે લગ્ન કરશો તો તમારે સુખ અને સમૃદ્ધિ વધશે।
આ બે મુહૂર્તમાં જો તમે લગ્ન કરશો તો તમારી સુખ સંપન્નતા અને ફૂલ સમૃદ્ધિ વધશે. સગાઈ મુહૂર્ત. સગાઈ માટે શુભ સમય. સગાઈ મુહૂર્ત. આજે સગાઈનું ખૂબ અને ખૂબ સારું મુહૂર્ત છે. 8:25 AM થી 10:10 આ મુહૂર્ત પણ ખૂબ અને ખૂબ સારું છે. 4:05 થી 6 એટલે 4 થી 6 આ મુહૂર્ત પણ અતિ ઉત્તમ અને ખૂબ સારું છે. આ બે મુહૂર્તમાં તમે સગાઈ કાર્ય કરી શકો છો અને ખૂબ સારી રીતે તમે કાર્ય કરી શકો છો. આ મુહૂર્તમાં તમે સગાઈ કરી શકો છો. ખૂબ સારું મુહૂર્ત છે. નવી સંબંધની શરૂઆત માટે શુભ સમય. એટલે કે નવા સંબંધોની શરૂઆત માટે આ ખૂબ અને ખૂબ સારો સમય છે. જો તમે નવા સંબંધની શરૂઆત કરો છો તો આ સમય તમારા માટે ખૂબ સારો છે. પારિવારિક સંપત્તિ અને આનંદ વધે. પારિવારિક સંમતિ અને આનંદ વધે. આ મુહૂર્તમાં પારિવારિક સંમતિ અને આનંદ વધે છે. સગાઈ લાંબા સમય સુધી સ્થિર રહે. મતલબ કે સગાઈ તમારી આજીવન સ્થિર રહે છે અને લગ્નમાં પરિવર્તનથી તમને આગળ ભવિષ્યમાં કંઈ પણ ન થાય તે માટે આ સંબંધમાં આ મુહૂર્તમાં તમારે જો સગાઈ થશે તો ભવિષ્યમાં પણ તમારે કોઈ પણ જાતનું દુઃખ નહીં આવી શકે. આ સમય આજના દિવસનો ખૂબ અને ખૂબ સારો સમય છે. આ સમયમાં તમે જો મુહૂર્ત લેશો તો તમે ક્યારેય પણ દુઃખી થશો નહીં. આ ખૂબ સારું મુહૂર્ત. ઘર ખરીદી અને ગૃહ પ્રવેશ. જો તમે નવું ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આટલું કામ જરૂર કરજો. જો તમે નવા ઘરમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છો અથવા તો કુંભ ઘડો મૂકવા જઈ રહ્યા છો તો આટલું કામ જરૂર કરજો અને આ સમયમાં તમે એ કાર્ય કરજો. જો ઘર ખરીદી અથવા ગૃહ પ્રવેશ કરો છો તો આ મુહૂર્ત તેના માટે બેસ્ટ છે. 10:30 થી 12:20 આ મુહૂર્ત ખૂબ સારું છે. 1:50 થી 3:10 આ પણ મુહૂર્ત ખૂબ સારું છે. ઘર ખરીદી અને ગૃહ પ્રવેશ માટે આ મુહૂર્ત ખૂબ અને ખૂબ સારું છે. નવા ઘર માટે સુખ શાંતિનો સમય છે. આ મુહૂર્તમાં જો તમે આ કાર્ય કરશો તો નવા ઘર માટે સુખ શાંતિનો આ અતિ ઉત્તમ સમય છે. સમૃદ્ધિ અને ધન લાભ માટે આ સમય ખૂબ સારો છે. સમૃદ્ધિ અને ધન લાભ માટે પણ આ સમય અતિ ઉત્તમ ગણવામાં આવે છે. પરિવાર સુખ અને સ્થિરતા વધે. જો તમે આ મુહૂર્તમાં ઘર ખરીદી કરો અથવા ગૃહ પ્રવેશ કરો, ઘરની અંદર તમે જો કુંભ ઘડો મૂકવા જઈ રહ્યા છો તો આ સમયમાં તમારે પરિવાર સુખ અને સ્થિરતા વધશે અને તમે 5 ગોવણીઓને જમાડીને આ કાર્ય ખૂબ સારી રીતે કરી શકો છો. તે પણ એક પુણ્યનું કાર્ય છે. આ કાર્ય તમે જરૂરથી કરશો તો તમને એ પણ પુણ્યનું કાર્ય છે. એ કાર્ય ખૂબ સારું છે. વાહન ખરીદી. તો આ ગૃહ પ્રવેશ. વાહન ખરીદી. જો તમે વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ મુહૂર્તમાં વાહન ખરીદજો. ક્યારેય પણ તમે દુઃખી નહીં થાઓ. આ મુહૂર્તમાં જો તમે વાહન ખરીદ્યું તો ક્યારેય પણ દુઃખી નહીં થાઓ અને વાહન પણ ખૂબ સારી રીતે ચાલશે. મુહૂર્ત જોઈને કોઈ પણ વસ્તુ લેવું.
9:15 AM થી 10:25 આ મુહૂર્ત પણ વાહન ખરીદવા માટે ખૂબ સારું છે. 12:18 થી 1 આ પણ ખૂબ સારું છે. નવા વાહન માટે સુરક્ષા અને લાભ. જો તમે આ મુહૂર્તમાં નવું વાહન ખરીદશો તો એના માટે સુરક્ષા અને તમારે લાભ રહે. કોઈ પણ તમે વાહન ખરીદ શકશો અને ખૂબ લાંબો સમય વાહન મજબૂતી અને ટકાઉ ભર્યું રહે. લાંબી આયુષ્ય અને ઓછો ખર્ચ થશે. વાહનની આયુષ્ય લાંબી હશે એટલે કે તમારો ખર્ચ ઓછો આવશે. એટલે કોઈ પણ જાતનું આમ એક્સિડન્ટ કે કોઈ પણ જાતનું આમ મતલબમાં વાહનમાં ખર્ચ ઓછો આવશે. જો તમે આ મુહૂર્તમાં ગાડી અથવા કોઈ 4 વ્હીલ કોઈ પણ જે પણ વસ્તુ લ્યો તો એ આ મુહૂર્તમાં તમે ખરીદી શકો એમ. મુસાફરી સુખ રહે. મેં કીધું એમ આગળ મુસાફરી કોઈ પણ તમે જગ્યાએ ફરવા જાઓ તો ત્યાં મુસાફરી ખૂબ સારી રહેશે એમ તમે આ મુહૂર્તમાં જો કંઈ કરશો તો. અશુભ સમય ટાળવો એટલે કે શુભ કાર્ય કરવા માટે તમારે આ સમય ઉપયોગમાં લેવાનો નથી. કોઈ પણ જો તમે નવું ઘર ખરીદી રહ્યા હો, કોઈ પણ તમે 4 વ્હીલ ખરીદી રહ્યા હો, કોઈ પણ તમે કાર્ય કરી રહ્યા હો તો તમારે આ સમય જે છે ને ભૂલથી પણ લેવાનો નથી. કેવો સમય? તો કે રાહુ કાળ 12:30 થી 2 આ સમયમાં તમારે કોઈ પણ એવું શુભ કાર્ય કરવાનું નથી. કારણ કે રાહુ કાળ છે ખૂબ અને ખૂબ ભયંકર કાળ. યજ્ઞમંડ 7:30 થી 9 આ પણ ખૂબ ભયંકર મુહૂર્ત છે. આમાં પણ તમારે કોઈ પણ એવું કંઈ શુભ કાર્ય કરવાનું નથી. ગુલિક કાળ 10:30 થી 12 આ પણ ખૂબ ભયંકર અને ભયંકર મુહૂર્ત છે. આ સમયે તમારે નવા કાર્ય ટાળવા એટલે કે નવી કોઈ પણ શરૂઆત ન કરવી, કોઈ પણ એવી વસ્તુ ન ખરીદવી. દાખલા તરીકે સોનું, ચાંદી આવી વસ્તુ કોઈ પણ ખરીદવી નહીં, નવી જમીન ન લેવી. આ મતલબમાં કોઈ પણ નવું શુભ કાર્ય હોય તમારે ટાળવાનું છે. આ ઉપરના જે સમય છે ને એમાં આ કોઈ પણ શુભ કાર્ય કરવું નહીં. રોકાણ અથવા મહત્વના નિર્ણય ન લેવા. કોઈ પણ પાર્ટી પ્લોટ છે અથવા જમીન છે અથવા કોઈ માલ મિલકત છે એમાં તમારે આ સમયમાં રોકાણ નથી કરવાનું. પ્રાર્થના અને શાંતિમાં સમય પસાર કરવો. આ સમય જ્યારે હોય ત્યારે પ્રભુનું સ્મરણ કરવું, પ્રાર્થના કરવી, શાંતિથી પ્રભુનું નામ લેવાનું છે અને શાંતિથી પ્રાર્થના કરવાની છે. દિવસના સોઘડિયા. આજના દિવસના સોઘડિયા બુધવાર ફેબ્રુઆરી મહિનો 2027 સોઘડિયા. લાભ કે તો 7:03 થી 8:30 આ સમયમાં તમે કોઈ પણ લાભનું કાર્ય કરી શકો છો. કોઈ પણ લાભનું કાર્ય કરી શકો છો. અમૃત 8:30 થી 9:55 અમૃત 8:30 થી 9:55 આ પણ ખૂબ સારું છે. કાળ 9:55 થી 11:20 કાળ તમારો કાળ લઈ લે. આમાં જો ભૂલથી પણ મુહૂર્ત લીધું તો શુભ 11:20 થી 12:45 ખૂબ અને ખૂબ સારું મુહૂર્ત છે, શુભ મુહૂર્ત છે. આમાં તમે કોઈ પણ કાર્ય કરી શકો છો. કોઈ પણ શુભ કાર્ય તમે કરી શકો. છલ 12:45 થી 2:10 છલ છે છલ. લાભ 2:10 થી 3:35 આ પણ ખૂબ સારું મુહૂર્ત છે. લાભનું તમે કાર્ય કરી શકો છો. લાભનું કાર્ય તમે ખૂબ સારી રીતે કરી શકો છો. અમૃત 3:35 થી 5 આ પણ ખૂબ સારું મુહૂર્ત છે. શુભ અને લાભ સમયમાં કાર્ય કરવા સારું. શુભ અને લાભમાં જ તમે કાર્ય કરજો કારણ કે એ મુહૂર્ત ખૂબ સારા છે. કાળ અને રોગ એમાં મુહૂર્ત લેતા નહીં ભૂલથી પણ ખૂબ અને ખૂબ સારા નથી. અમૃત સમય પણ સર્વોત્તમ ગણાય. અમૃતમાં પણ જો તમારે લેવું હોય તો લઈ શકો. બુધવારે બુધ દેવતાની વિધિ પૂજા કરવી
જેથી તમને ઉત્તમ ગણાય છે. બુધવારે બુધ દેવતાની પૂજા કરવી જોઈએ. રાતના સોઘડિયા શુભ 6:28 થી 7:55. આ પણ ખૂબ શુભ કાર્ય છે ને શુભ સોઘડિયું છે. રાતના છે રોગ 7:55 થી 9:23. રોગ આ ખૂબ સારું નથી, અશુભ છે. લાભ 9:23 થી 10:51. આ મુહૂર્ત પણ ખૂબ સારું છે. લાભ અમૃત 10:51 થી 12:19. આ પણ મુહૂર્ત સારું છે. કાળ 12:19 થી 1:47. ખૂબ અને ખૂબ અઘરું મુહૂર્ત, ખૂબ અને ખૂબ અઘરું. રાતે હોય કે દિવસે, કાળ એટલે કાળ. શુભ મુહૂર્ત 1:47 થી 3:15. આ પણ ખૂબ સારું છે. લાભ 3:15 થી 4:43. આ પણ ખૂબ સારું મુહૂર્ત છે. આમાં પણ તમે સારું કાર્ય કરી શકો. ઉદ્વેગ 4:43 થી 6:11 AM. આ થોડુંક અશુભ મુહૂર્ત છે. રાત્રે શુભ અને અમૃત સમયમાં પૂજા કરવી એ શુભ કાર્ય. રાત્રે શુભ અને અમૃત સમયમાં પૂજા કરવી એ શુભ માનવામાં આવે છે. કાળ અને ઉદ્વેગમાં મહત્વનું કામ ટાળો. કાળ અને ઉદ્વેગમાં તમે સારું કામ કરવા જઈ રહ્યા છો તો તેની શુભ શરૂઆત કરતા નહીં, કારણ કે એ મુહૂર્ત ખૂબ અને ખૂબ સારા નથી. ધ્યાન અને જપ માટે આ ઉત્તમ સમય છે. જો તમારે આ સમયમાં કોઈ કાર્ય કરવું હોય તો ધ્યાન અને જપ કરજો, કારણ કે એ જ ઉત્તમ છે. બાકી સારું કાર્ય માટે આ સમય ઉત્તમ નથી. રાત્રે શુભ અને અમૃત સમયમાં જ પૂજા થાય, બાકી સમયમાં નહીં. જો આજે તમારો બર્થડે હોય અથવા જન્મદિવસ હોય તો આટલું તમે ખાસ ધ્યાનથી કરજો. ભગવાન તમારા ઉપર ખુશ થશે. ભગવાનને દીવો પ્રગટાવજો. તમારા ઈષ્ટદેવ, તમારા કુળદેવી માતાજીને તમે વહેલા સવારમાં જઈને દીવો પ્રગટાવજો. દાન અને સેવાનું કાર્ય કરજો. મંદિરે જજો, ત્યાં કોઈને દાન આપજો. તે એક સેવાનું કાર્ય છે. દાન અને સેવા એ કરજો તમારા જન્મદિવસ હોય તો. ખાસ કરીને માતા પિતાના આશીર્વાદ લેજો. ખાસ કરીને તમે તમારા માતા પિતાના આશીર્વાદ લેજો. એ પણ એક સર્વોચ્ચ લાવો લીધા જેવો છે. ભગવાનને પણ તમે આશીર્વાદ લેજો, ભગવાનના પણ. પરંતુ તમારા માતા પિતા એ પણ એક સર્વશ્રેષ્ઠ ભગવાન જ માનવામાં આવે છે. જો આજે તમારી એનિવર્સરી હોય તો આ 3 મુખ્ય કાર્ય તમારે કરવાના છે. ક્યારેય પણ તમારા જીવનમાં કોઈ પણ મુશ્કેલી નહીં આવે જો આટલું કરશો તો. પહેલું, મંદિરે દર્શન કરો. બંને સાથે જઈને મંદિરે તમારા દેવતા, ઈષ્ટદેવ, કુળદેવીના દર્શન કરો. બીજું, સાથે પ્રાર્થના કરો કે હે ઈષ્ટદેવ, હે ભગવાન, અમે ક્યારેય પણ ઝઘડીએ નહીં અને આજીવન આમ જ અમે સાથે રહી એવી તમને પ્રાર્થના છે. આવી પ્રાર્થના કરો. ત્રીજું, ગરીબોને ભોજન આપો. ભગવાને જે તમને કાંઈ આપ્યું છે એમાંથી થોડું ધન અથવા દોલત જે કાંઈ આપી છે તમને એમાંથી થોડુંક ગરીબોને દાન કરો. ભોજન છે, કપડાં છે, આ બધું થોડુંક ગરીબોને દાન કરો.